સુરતના કાપોદ્રા વિસ્તારમાં બે અલગ અલગ મહિલાઓના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો હતો, જેનો ભેદ કાપોદ્રા પોલીસે ઉકેલી કાઢ્યો છે. કાપોદ્રા પોલીસે એક આરોપીને ઝડપ્યો છે. આરોપી ઓનલાઈન ગેમમાં જુગાર રમવાની ટેવ પાડી હતી અને તેમાં તે રૂપિયા હારી જતા સ્નેચિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું. મળતી માહિતી મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારમાં લક્ષ્મણનગર માર્કેટમાંથી ગત 4મી અને 5મી ફેબ્રુઆરીના રોજ બે અલગ અલગ મહિલાઓના ગળામાંથી બાઇક સવાર ઈસમ સોનાનું મંગળસૂત્ર તથા ચેઇન સ્નેચિંગ કરીને ફરાર થઈ ગયો હતો. આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં બે અલગ અલગ ગુના નોંધાયા હતા. આ બનાવને લઈને કાપોદ્રા પોલીસની ટીમે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી અને મોટા વરાછા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય કુલદીપભાઈ કાંતિભાઈ કાવઠિયાને ઝડપ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી રત્ન કલાકાર તરીકે કામ કરે છે અને તે મોબાઈલ ફોનમાં ઓનલાઈન ગેમિંગ આઈડી ઉપર જુગાર રમવાની ટેવ પડી હતી, જેમાં તે પૈસા હારી ગયો હતો અને સ્નેચિંગ કર્યું હતું. સ્નેચિંગ કરેલા મંગળસૂત્ર અને ચેઇન ઉપર ગોલ્ડ લોન મેળવી ઓનલાઈન ગેમિંગ આઈડી ઉપર જુગાર રમવા ઉપયોગ કર્યો હતો. વધુમાં પોલીસે તેના વિરુદ્ધમાં અલગથી જુગાર ધારા કલમ મુજબનો ગુનો પણ નોંધ્યો છે. કાપોદ્રા પીઆઈ એમબી ઐસુરાએ જણાવ્યું હતું કે કાપોદ્રા વિસ્તારમાં લક્ષ્મણનગર એરિયામાં મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી માટે આવતી હોય છે, જેમાં ગત 4મી અને 5મી ફેબ્રુઆરીના રોજ બપોરના આશરે 1 થી 1:30 વાગ્યાના ગાળામાં સતત 2 દિવસ સુધી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર અને ચેઇન ખેંચવાના બનાવો બન્યા હતા. એક જ પેટર્નથી એક જ સમયગાળામાં આ બનાવ બન્યો હતો, જેથી કાપોદ્રા પોલીસની ટીમે આ બનાવને ખૂબ જ ગંભીરતાથી લીધી હતી અને આ ગુનો શોધવા સર્વેલન્સની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને આ ગુનામાં વરાછા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય કુલદીપભાઈ કાંતિભાઈ કાવઠિયાને ઝડપ્યો હતો. તે સીમાડા નાકા વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરે છે. આ વ્યક્તિ જુગારનો શોખીન હોય અને ઓનલાઈન ગેમિંગમાં પોતે પૈસા હારી ગયો હતો અને પૈસા હારી જતા તેણે આવું કર્યું હતું અને સતત 2 દિવસ સુધી ચેઇન સ્નેચિંગ કર્યું હતું અને આ બંને ચેઇનો તેણે મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકીને લોન લઈને ઓનલાઈન જુગાર રમ્યો હતો, જેથી આ બંને ગુના ડિટેક્ટ થયા છે અને સાથોસાથ જુગારનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ મુદ્દામાલ મુથુટ ફાઇનાન્સમાં જમા હોય, જેને કબજે લેવાની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈ તારીખ 4 ફેબ્રુઆરી અને 5 ફેબ્રુઆરીના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લક્ષ્મણનગર એરિયા કે જેમાં મોટી સંખ્યામાં ખરીદી માટે મહિલાઓ આવતી હોય છે અને 4 તારીખ અને 5 તારીખના બપોરના સમયે આશરે 1 અને 1:30 વાગ્યાના ગાળામાં કન્ટિન્યુ 2 દિવસ સુધી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર અને ચેઇન ખેંચવાના બનાવ બનેલા. એક જ પેટર્નથી એક જ સમયગાળામાં આ બનાવ બનેલા, જેથી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવને ખૂબ ગંભીરતાથી લેવામાં આવેલો. મહેરબાન સીપી સાહેબ તથા સેક્ટર સાહેબ અને ડીસીપી સાહેબ, એસીપી સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ આ ગુનો શોધવા માટે સર્વેલન્સ ટીમની જુદી જુદી ટીમો બનાવેલી, જેના અંતે આ ગુનામાં એક આરોપીને પકડેલ છે, જે આરોપીનું નામ છે કુલદીપભાઈ કાંતિભાઈ કાવઠિયા, ઉંમર વર્ષ 30, મોટા વરાછાના રહેવાસી છે અને પોતે સીમાડા નાકા પાસે હીરાના કારખાનામાં કામ કરે છે. આ બનાવની હકીકત એવી છે કે આ વ્યક્તિ પોતે જુગારનો શોખીન હોય, જુગાર ઓનલાઈન ગેમિંગમાં પોતે પૈસા હારી ગયો હોય અને પૈસા હારી જતા એને આવું સૂજેલું અને આ સતત 2 દિવસ સુધી આ ચેન સ્નેચિંગ કરેલા અને આ બંને ચેનો પોતે મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી અને લોન લઈ અને ઓનલાઈન જુગાર રમેલો છે, જેથી આ બંને ગુના ડિટેક્ટ કરેલા છે અને સાથોસાથ જુગારનો પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ સમગ્ર મુદ્દામાલ હાલ મુથુટ ફાઇનાન્સમાં જમા હોય, જેને પણ કબજે લેવાની કાયદેસરની કાર્યવાહી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ